અને હવે વાત કરીશું નિર્દોષ લોકોના જીવના દુશ્મન બનેલા નબીરાઓ વિશે. સુરતમાં અકસ્માત કરનાર નબીરાએ કરી પોતાના કાંડની કબૂલાત. B6 કાર 100 થી વધુની સ્પીડ પર ચાલતી હોવાની મંથન પટેલે કબૂલાત કરી. B6 કાર BMW સાથે અથડાતા મંથને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. નશામાં હોવાના કારણે આરોપોને કાર ચાલક નબીરાએ નકારી કાઢ્યા. મંથન પટેલ કરીને સંતોષ માનશે તંત્ર. હાલ પોલીસે B6 કાર ચલાવનાર મંથન પટેલની અટકાયત કરી છે. સુરતના વેસુ વિસ્તારમાં થયેલ ગંભીર અકસ્માતને લઈને પોલીસે મંથન પટેલની ધરપકડ કરી છે. અત્યારે જોઈ શકાય છે સુરતના વેસુ VIP રોડ પર જે અકસ્માત સર્જ્યો હતો, રેસિંગ ટ્રેક જાણે સમજાતો રસ્તાને તેને અકસ્માત સર્જ્યો હતો, તે મંથન પટેલની અત્યારે પોલીસે ધરપકડ કરી છે. મંથન પટેલ BE6 કરીને જે કાર છે તે ચલાવી રહ્યો હતો અને તેની અત્યારે પોલીસે ધરપકડ કરી છે. એક સાથે ટ્રિપલ અકસ્માત થયો છે, જેમાં BE6 લક્ઝુરિયસ કાર, ત્યારબાદ BMW અને એની સાથે સાથે હવે જે છે તે અન્ય એક સ્વિફ્ટ કરીને કાર છે, તમામને અકસ્માત સર્જ્યો હતો અને તમામ બાબતે ધરપકડ થઈ હતી. આરોપી જે છે તે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. મંથનભાઈ, શું થયું હતું? પ્રાથમિક વિગત શું હતી? કાંઈ નહીં, અમે જાતા હતા અને ખબર નહીં ઓવર પાવર એકાદી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું, એટલે એમાં મારી ગાડીમાં આવીને ઠોકાઈ ગઈ. મારી ગાડી સૌથી પાછળ હતી. મારી ગાડી મારી B6. નહીં, એક સ્લીપ ખાઈને ઓલી થઈ ગઈ એટલે. મારી ગાડીમાં એક બી એરબેગ નથી ખુલી. ઈ સ્લીપ મારીને કહું તો છું. સામાન્ય સ્પીડ હોય તો ના થાય. કેટલી સ્પીડ માટે ગાડી કેટલી સ્પીડ હશે? 100 સ્પીડ. 100 ઓછી કેવાય સ્પીડ? ઓછી ભૂલ થઈ ગઈ મારાથી. બિલકુલ, એટલે આરોપીએ ખુદ સ્વીકાર્યું છે કે તેની ગાડી 100 ની સ્પીડ પર તે ચલાવી રહ્યો હતો. ખૂબ જ મોટી માહિતી હાલ સામે આવી છે. મંથન પટેલે અત્યારે ખુદ કહ્યું છે કે તે પોતે 100 ની સ્પીડ પર ગાડી ચલાવી રહ્યો હતો. BMW કાર છે તેણે પહેલા તેની સાથે અથડાવી અને ત્યારબાદ તેની કાર સ્લીપ મારી ગઈ હોવાનું કહેવાય રહ્યું છે અને તેના કારણે અકસ્માત થયો છે. જે રીતે કારની સ્થિતિ જોવા મળી ત્યારબાદ તેને પૂછ્યું તો ખુદ મંથન પટેલ, જે પોલીસે તેની ધરપકડ કરી છે, તેણે ખુદ સ્વીકાર્યું કે તેની કાર ઓછા 100 પર સ્પીડ પર ગાડી ચાલી રહી હતી, તેના કારણે આ ગંભીર અકસ્માત સામે આવ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત. તો સાંભળ્યું તમે, જ્યારે અમારા સંવાદદાતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો મંથનની સાથે. મંથન કે જે B6 ગાડી ચલાવી રહ્યો હતો અને આ નબીરો કહી રહ્યો છે કે તેની ગાડી 100 ની સ્પીડ પર હતી. તો શહેરના માર્ગો પર તમે 100 ની સ્પીડમાં ગાડી ચલાવી શકો? તમે જ્યારે ગાડીમાં બેસો છો તો તમને ખબર નથી પડતી કે તમે શહેરમાં ગાડી ચલાવી રહ્યા છો? એ પોતે સ્વીકારી રહ્યો છે કે 100 ની સ્પીડ પર તેની ગાડી હતી અને એ એની ભૂલ છે, પરંતુ તમારી ભૂલમાં કોઈનો જીવ પણ જઈ શકે છે. અને એ ભૂલ નથી કે જે જાણી જોઈને કરવામાં આવે. જ્યારે તમે જાણી જોઈને ભૂલ કરી રહ્યા છો એ ગુનો છે. 100 ની સ્પીડ પર તમે ગાડી હંકારો છો, નિર્દોષ લોકો હોસ્પિટલ ભેગા થઈ જાય છે અને ખુલાસા કરી રહ્યો છે, લૂલો બચાવ કરી રહ્યો છે કે મારી ગાડીમાં એક પણ એરબેગ નથી ખુલી. તો શું એરબેગ ખુલવાની રાહ જોવાની જરૂર હતી? ગાડીમાં ટાયર ફાટી ગયા છે તો એના માટે લૂલો બચાવ કરી રહ્યો છે કે ગાડી ઘસડાઈ, સ્લીપ થઈ ગઈ. તો ભાઈ, તમે એવી ગાડી ચલાવો છો શું કામ? સુરતની આ ઘટના છે. વેસુ VIP રોડ પર અકસ્માત થયો અને જે સ્વિફ્ટ કારમાં એ મહિલા જઈ રહી હતી, સાથે એનું બાળક પણ હતું. એ મહિલા હોસ્પિટલ ભેગી થઈ ગઈ છે. સવાલ એ છે કે આ જે ઘટના બની છે એ ઘટનામાં હવે કાર્યવાહી થશે કે પછી માત્ર તપાસનું તરકટ થશે, કે પછી જે આ પૈસાદાર બાપની ઓલાદ છે તેને બચાવી લેવામાં આવશે, કે પછી નામ પૂરતી કાર્યવાહી થશે, કે પછી હાલમાં અટકાયત કરીને સંતોષ માની લેવામાં આવશે? સવાલ તો અનેક છે કે જ્યારે ટેક્સ ચૂકવીને લોકો રસ્તા પર જઈ રહ્યા છે તો શું તેમના જીવની કોઈ સુરક્ષા છે? કારણ કે આ જે પૈસાદાર લોકો છે, માલેતુજારની જે સંતાનો છે, આવી રીતે બેફામ ગાડીઓ ચલાવે છે, અકસ્માત સર્જે છે અને પછી કોઈ જાતનો પસ્તાવો નથી. રહ્યો છે.
નબીરાઓનો નવાબી શોખના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જી હા, 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નબીરાઓ એક કાર ચલાવી હતી અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કારની તસવીરો તેમાં કેદ થઈ છે. કારની રેસના સીસીટીવી સામે આવ્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કાર હંકારી હોવાની શક્યતા છે અને આજે નબીરાઓના નવાબી શોખ છે કે જે લોકોના જીવ પણ લઈ શકે છે. તેના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે અને આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેટલી પૂરપાટ ઝડપે આ કાર હંકારી હતી. આ તમે જુઓ, આજે દ્રશ્યોમાં તમને જોવા મળી રહી છે કે ક્ષણવારની અંદર એક કાર ત્યાંથી પસાર થઈ જાય છે. હવે તમે અંદાજો પણ નહીં લગાવી શકો કે આ કારની ઝડપ કેટલી હશે અને આ કારની અડફેટે કોઈ રાહદારી આવી જાય તો તેની હાલત શું થઈ શકે એનો અંદાજ તમે લગાવી શકો છો. તમે જુઓ કે આ જે કાર છે એક બાદ એક કાર ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહી છે. પલકના પલકારે આ કાર ત્યાંથી પસાર થઈ જાય છે. હવે વિચારો કે જો કોઈ રાહદારી હોત, કોઈ બાઇક ચાલક હોત તો તેની શું હાલત થઈ હોત જો એની અડફેટે આવી જાય તો. એક અંદાજો એ લગાવવામાં આવી રહ્યો છે કે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કાર હંકારી હોય તેવી શક્યતા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે શહેરમાંથી તમે આટલી ઝડપે કાર હંકારો છો તો તમને શરમ નથી આવતી? તમે કાયદા અને નિયમનો ધજાગરો ઉડાડો છો. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ. ધ્રુવ, આ મુદ્દે કાર્યવાહી ક્યાં પહોંચી? એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક કાર એટલી ઝડપે એક બાદ એક કાર જઈ રહી છે. સવાલ એ થઈ રહ્યો છે કે આટલી પૂરપાટ ઝડપે શહેરમાં કાર હંકારવામાં આવી રહી છે. કાર્યવાહી ક્યાં પહોંચી? બિલકુલ હાલ સામે આવ્યા છે. સુરતના વેસુ વીઆઈપી રોડ પર જે અકસ્માત થયો છે, જે ટ્રિપલ અકસ્માત થયો છે, તેના અત્યારે હાલ ઓવર સ્પીડિંગના સીસીટીવી અત્યારે જોઈ શકાય છે. આ નબીરાઓ જે રસ્તાઓને પોતાનો રેસિંગ ટ્રેક સમજી રહ્યા છે તેના આ સીધા દ્રશ્ય છે જે અત્યારે જોઈ શકાય છે. સીસીટીવીમાં નબીરાઓ જે વાત કરવામાં આવી રહી હતી કે બે રેસ લગાવવામાં આવી રહી છે ને આ રસ્તાઓને બંને જણા જે રેસ લગાડી રહ્યા છે તે રેસિંગના સીસીટીવી હાલ સામે આવે છે. તેમાં બંનેની કરતૂત જોઈ શકાય છે, જેમાં BMW કાર ચાલક અને મહિન્દ્રા કાર ચાલકની વચ્ચે રેસ લાગી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એક પછી એક ઓવર સ્પીડમાં જયારે આ બંને જણા પોતાના રસ્તાને રેસિંગ ટ્રેક સમજાવે તે પ્રકારે જઈ રહ્યા છે. તેની આગળ જ સ્વિફ્ટ કાર પણ જઈ રહી છે. તે ખૂબ જ સામાન્ય સ્પીડમાં જતી જોવા મળી રહી છે અને આ BMW કાર જે છે તે આગળ નીકળ્યા ત્યારબાદ BE6 જે કાર છે મહિન્દ્રાની લક્ઝરિયસ કાર તે પણ તેની પાછળ જતા જોવા મળ્યા. 150ની સ્પીડ પર હોવાનું હાલ અંદાજ મનાઈ રહ્યો છે અને BE6 ના કાર ડ્રાઈવર કાર ચાલક નબીરાએ તો વીટીવી સમક્ષ પણ સ્વીકાર્યું છે કે તે પોતે 100 ઉપરની સ્પીડ પર હતો અને તેમાં જ તે આ પ્રકારનો અકસ્માતમાં કાબુ ગુમાવતા સર્જાયો છે. અને આ બંને નબીરાઓના જે કાર રેસિંગના ચક્કરમાં અને કાર રેસિંગની ઉસાતુસીમાં સ્વિફ્ટ કાર ચાલક જે હતો જે વગર કામે તેને હાલ અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે અને તેને આ સહન કરવાનો વારો આવ્યો છે. એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને આ સુરત પોલીસના નિયમોના ટ્રાફિક પોલીસના નિયમોના ધજાગરા ઉડાડતા આ નબીરાઓ છે જેને કરતું જે છે તે સીસીટીવીમાં કેદ. જી ધ્રુવ, માહિતી બદલ આભાર.